નમસ્કાર, ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર। તો એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર। રાજકોટમાં 1 જાન્યુઆરીથી લાયસન્સ વિનાના પશુઓની જપ્તી કરવા નિર્ણય। માલધારીઓએ પાલિકાનો ઘેરાવો કરી જગ્યાની માંગ સાથે કર્યો વિરોધ। પ્રજાના નાણાંનો લખલૂટ ખર્ચ। રાજકોટ મહાનગરપાલિકાના 14 સમિતિના ચેરમેનની ઓફિસને લાખોના ખર્ચે રંગરોગાન। કરકસરની વાતો ફક્ત હવામાં। વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિએ નિયમોનો ઉલાળ્યો કર્યો। મંજૂર કરેલી LMM કોલેજોનો વિવાદ હવે ગાંધીનગર પહોંચ્યો। સુરતના ગ્રાઉન્ડ ફ્લોરથી 8 વર્ષનો બાળક 25 ફૂટ નીચે બેઝમેન્ટમાં લિફ્ટની વેલમાં પટકાયો। હાલત ગંભીર। સુરત પોલીસે હંગામી જાહેરનામું બહાર પાડ્યું। 17મીએ PMના હસ્તે હીરા બુર્સનું લોકાર્પણ। ONGC બ્રિજથી GIDC સુધીના બંને રોડ ભારે વાહનો માટે બંધ। હાઈકોર્ટે તથ્યની જામીન અરજી ફગાવી। તથ્યના મિત્રના નિવેદન જોતા તેને અકસ્માત થવાની શક્યતાનું નોલેજ હતું। સરકારી વકીલનો દાવો। હવે સુપ્રીમ કોર્ટ સિવાય બધા દરવાજા બંધ। પોલીસે તોડ કેસમાં હાઈકોર્ટનો સરકારને આદેશ। કહ્યું, પોલીસ અને TRB સામે ફરિયાદ માટે અલગ અલગ નંબર જાહેર કરો। સરકારનો જવાબ, DCP સાથે 24 કલાક કાર્યરત અલગ કંટ્રોલ રૂમ હશે। પોલીસને જોતા દારૂ ભરેલી બોલેરો છોડી ચાલક ફરાર। નવસારીના ગાંધી ઓવરબ્રિજ પહેલા LCBએ 4.80 લાખનો દારૂ ઝડપ્યો। અનોખી રીતે વેરા વસૂલાત। જૂનાગઢ શહેરમાં મિલકત ધારકોના વેરા વસૂલાતની રકમ ભરપાઈ ન થતાં મનપાએ ઢોલ વગાડી વેરા વસૂલાતની કામગીરી શરૂ કરી। ચૈતર વસાવાની વધી મુશ્કેલીઓ। ડેડિયાપાડા કોર્ટે ધારાસભ્યના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર। ગોપાલ ઇટાલિયાએ જ વકીલ બન્યા। કેસ ખોટો હોવાની કરી દલીલ। રાજકોટ માધાપરમાં રહેતા યુવાનની રાજસ્થાનમાં હત્યા। રાજકોટથી 9 દિવસ પહેલા ફરવા ગયેલા ધર્મેશ જોશી નામના યુવાનની રાજસ્થાનના રેવાડીમાં હોટેલ સંચાલક સહિતના શખ્સોએ હત્યા કરી લાશ સળગાવી। પોલીસે ભેદ ઉકેલી 2 શખ્સોની કરી ધરપકડ। અમદાવાદમાં આવેલ નાગરિક સુવિધા કેન્દ્રને લઈને મોટો નિર્ણય। શહેરના તમામ નાગરિક સુવિધા કેન્દ્ર હવે સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે। 7 ઝોનલ ઓફિસ સહિત વિવિધ વિસ્તારોમાં આવેલા છે 58 સિવિક સેન્ટરો। 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં। PM મોદી ડાયમંડ ક્રુઝ અને એરપોર્ટના ટર્મિનલનું કરશે ઉદ્ઘાટન। ઇન્ટરનેશનલ એરપોર્ટ સેન્ટર અને નવી ફ્લાઇટનો માર્ગ મોકળો। મથુરા ઈદગાહ સર્વે રોકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર। મુસ્લિમ પક્ષની અરજી ફગાવી હાઈકોર્ટે શ્રી કૃષ્ણ જન્મસ્થળ અને શાહી ઈદગાહના સર્વેનો આદેશ આપ્યો। રાજસ્થાનમાં ભજનલાલે CM પદના લીધા શપથ। દિયા અને પ્રેમચંદ ડેપ્યુટી CM બન્યા। મોદી, અમિત શાહ અને ગેહલોત રહ્યા હાજર। જમ્મુ કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ સુધી ભારે હિમવર્ષા। દિલ્હીમાં તાપમાનનો પારો ગગડ્યો। અમૃતસરમાં કોલ્ડ વેવ। ગાઢ ધુમ્મસના કારણે ઠંડીમાં થયો વધારો। મણિપુર હિંસા। 64 લોકોના મૃતદેહ સ્વજનોને સોંપાયા। આજે અંતિમ સંસ્કાર થશે। આદિવાસી એકતા સમિતિનું 12 કલાક બંધનું એલાન। સંસદમાં ઘૂસણખોરી કેસના માસ્ટરમાઇન્ડ લલિતનું સરેન્ડર। દિલ્હી પોલીસ કાલે અથવા રવિવારે સીન રિક્રિએટ કરશે। તમામ આરોપીઓને સંસદમાં લઈ જવામાં આવશે। મલેશિયા, શ્રીલંકા અને વિયેતનામ બાદ ઈરાને ભારતીયો માટે કરી વિઝા ફ્રી એન્ટ્રી। ભારત સહિત 33 અન્ય દેશો માટે કરી આ સુવિધાની જાહેરાત। પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું, કાશ્મીર અમારી નસમાં છે। કહ્યું, કલમ 370 પર ભારતીય સુપ્રીમ કોર્ટનો નિર્ણય રાજનીતિથી પ્રેરિત। ભારતને આ રીતે છુટકારો મળશે નહીં। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પડે પડના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।